થોડીક માહિતી હું પહેલાં તમને ઉત્સેચકો એન્ઝાઇમ્સની આપું. કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા, શરીરમાં ચાલતી કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા એક નિશ્ચિત પ્રકારના ઉત્સેચક વડે થાય. દાખલા તરીકે આ એક્સ નામનો પ્રક્રિયાર્થી માંથી બની વાય નામની નિપજ, એક્સ નામના પ્રક્રિયાર્થીમાંથી બની વાય નામની નિપજ, આ એક જૈવ રાસાયણિક ક્રિયા થઈ. પણ પ્રત્યેક જૈવ રાસાયણિક ક્રિયા એક ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે. એટલે કે ઉત્સેચકો એ જૈવ રાસાયણિક પ્રક્રિયાને વેગીલી બનાવે, જૈવ રાસાયણિક પ્રક્રિયાને વેગીલી બનાવે, ઝડપી બનાવે, એ પ્રક્રિયામાં ભાગ લે, પણ પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછા ફરે. પ્રક્રિયાને ઝડપી બનાવી, વેગીલી બનાવી, પ્રક્રિયામાં એને ભાગ લીધો, પણ પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે મૂળ સ્વરૂપે પાછા ફરે. આમ જૈવ રાસાયણિક ક્રિયાને વેગીલી બનાવનારા, ઝડપી બનાવનારા, પ્રક્રિયામાં ભાગ લેનારા, મૂળ સ્વરૂપમાં પાછા ફરનારા મોટે ભાગે પ્રોટીનયુક્ત પદાર્થ. પણ શું કેટલાક ઉત્સેચકો પ્રોટીન સિવાયનું પણ બંધારણ ધરાવે છે? અપવાદ છે, 2 થી 3 જ, 3 અપવાદ છે. એ 3 અત્યારે બોલતો નથી. એ 3 અપવાદને બાદ કરતા એટલે આપણે એમ કે મોટે ભાગે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. હવે પાચનની ક્રિયા પણ એક જૈવ રાસાયણિક ક્રિયા છે. તો પાચનની ક્રિયાનું નિયમન પણ ઉત્સેચકો દ્વારા થાય. હવે ઉત્સેચકનું નામકરણ કેમ કરવું? નોમેનકલ્ચર, નામકરણ. તો સીધો હિસાબ, પ્રક્રિયાર્થી એટલે ઉત્સેચક જે પદાર્થ ઉપર અસર કરે, ઉત્સેચક જે પદાર્થ ઉપર અસર કરે તે પદાર્થને કહેવાય પ્રક્રિયાર્થી. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્સ એ પ્રક્રિયાર્થી છે કે જેની ઉપર ઉત્સેચક અસર કરે છે. હવે એ પ્રક્રિયાર્થીનું જે નામ હોય એ નામની પાછળ એ જ પ્રત્યય લગાડવામાં આવે. એટલે ઉત્સેચક જે પદાર્થ ઉપર અસર કરે તે પદાર્થને પ્રક્રિયાર્થી કહેવાય. હવે એમ કહું, ઉત્સેચક જે પ્રક્રિયાર્થી ઉપર અસર કરે અને પ્રક્રિયાર્થીનું જે નામ હોય એ નામની પાછળ એ જ પ્રત્યય લગાડવામાં આવે અને જે નામ બને એ બની ગયું ઓલા પ્રક્રિયાર્થી ઉપર અસર કરતા ઉત્સેચકનું નામ. દાખલા તરીકે આ છે પ્રક્રિયાર્થી પ્રોટીન, લગાડો એજ પ્રોટીનની પાછળ તો બન્યું પ્રોટીએઝ. એટલે પ્રોટીનનું પાચન કરનાર ઉત્સેચક ને કહેવાય પ્રોટીએઝ. લિપિડ પ્રક્રિયાર્થી, લિપિડની પાછળ એજ લગાડો બન્યું લાઇપેઝ. કાર્બોહાઈડ્રેટ તો કાર્બોહાઈડ્રેસ, ન્યુક્લિક એસિડ તો ન્યુક્લિએઝ, સેલ્યુલોઝ, સેલ્યુલેઝ, માલ્ટોઝ, માલ્ટેઝ, સુક્રોઝ, સુક્રેઝ, લેક્ટોઝ, લેક્ટેઝ. આમ પ્રોટીએઝ પ્રોટીનનું પાચન કરનાર, લાઇપેઝ લિપિડનું પાચન કરનાર, કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોદિતનું પાચન કરનાર, ન્યુક્લિએઝ ન્યુક્લિક એસિડનું પાચન કરનાર, સેલ્યુલેઝ સેલ્યુલોઝનું પાચન કરનાર, માલ્ટેઝ માલ્ટોઝનું પાચન, સુક્રેઝ સુક્રોઝનું પાચન, લેક્ટેઝ લેક્ટોઝનું પાચન કરનારા ઉત્સેચકો. હવે આ બધા ઉત્સેચકો પાચનની ક્રિયા સાથે સંકળાયેલા આ બધા ઉત્સેચકોનો એક સમૂહ બને. આ સમૂહને કહેવાય હાઇડ્રોલેજીસ. હાઇડ્રોલેજીસ. અને એક વચનમાં લેવું હોય તો
હાઇડ્રોલેઝ, તો હાઇડ્રોલેઝ સમજાવું. કારણ કે પાચનની ક્રિયા એક રાસાયણિક રીતે હાઇડ્રોલિસિસની ક્રિયા યાદ કરો, હાઇડ્રોલિસિસ. આમ હાઇડ્રોલિસિસનું કાર્ય કરનાર ઉત્સેચક હાઇડ્રોલેઝ. હવે એક હું કહું પ્રોટીએઝ એ હાઇડ્રોલેઝ પ્રકારનો, લાઇપેઝ હાઇડ્રોલેઝ પ્રકારનો, સેલ્યુલેઝ હાઇડ્રોલેઝ, માલ્ટેઝ હાઇડ્રોલેઝ પ્રકારનો. પણ બધા ઉત્સેચકોનો સમૂહ બને, સમૂહમાં કહેવાય હાઇડ્રોલેઝિસ. એટલે કે પાચનની ક્રિયામાં ભાગ લેતા બધા જ ઉત્સેચકોના સમૂહને કહેવાય હાઇડ્રોલેઝિસ. આમ હાઇડ્રોલેઝિસ સમૂહના ઉત્સેચકો વડે પાચન થાય અને વ્યક્તિગત ઉત્સેચકને કહેવાય હાઇડ્રોલેઝ. પ્રોટીએઝ એ પ્રોટીનનું હાઇડ્રોલિસિસ કરનાર, પ્રોટીનનું હાઇડ્રોલિસિસ કરશે ને, તો હાઇડ્રોલેઝ પ્રકારનું. લાઇપેઝ એ લિપિડનું હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે જળ વિભાજન, જળ વિભાજન એટલે પાચન. આમ પ્રોટીએઝ એ લિપિડનું હાઇડ્રોલિસિસ કરનારો હાઇડ્રોલેઝ એમ સોરી આમ પ્રોટીએઝ એ પ્રોટીનનું પાચન કરનાર હાઇડ્રોલેઝ. લાઇપેઝ લિપિડનું પાચન કરનાર હાઇડ્રોલેઝ. આ થોડીક માહિતી મેં તમને ઉત્સેચકોની આપી. હવે થોડીક અહીં વસ્તુ લેવાની છે કે મુખ ગુહામાં પાચનની શરૂઆત થાય, ત્યાંથી માત્ર કાર્બોદિતનું પાચન થાય અને મુખ ગુહામાં લાળ રસ હોય. તો આ લાળ રસમાં માત્ર કાર્બોદિતનું પાચન કરનારો કાર્બોહાઈડ્રેટ પ્રકારનો એક જ ઉત્સેચક હોય. જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય એટલે જઠરમાં મોટે ભાગે શબ્દ વાપરું છું, પ્રોટીનનું પાચન થાય. જઠરમાં જઠર રસ હોય, જઠરની જઠર ગ્રંથિઓ જઠરરસ ઉત્પન્ન કરે. તો આ જઠરરસની અંદર પ્રોટીનનું પાચન કરનારો ઉત્સેચક પ્રોટીએજ પ્રકારનો હોય, પ્રોટીએજ ઉત્સેચક જઠરરસમાં. હવે યાદ હોય તો પક્વાશયમાં આપણે એવા પક્વાશયમાં પ્રોટીન, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ ચારેયનું પાચન થાય. હવે પક્વાશયમાં ગઈકાલે ભણ્યા હતા, ઓલી એકરૂપ સ્વાદુપિંડ નલિકા દ્વારા પિત્તરસ અને સ્વાદુરસ બંને આવે છે. પણ મેં કીધું હતું કે પિત્તરસની અંદર એક પણ પાચક ઉત્સેચક નથી. હવે પ્રશ્ન આવ્યો કે પક્વાશયમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ ચારે પ્રકારના કાર્બનિક ખોરાકનું પાચન થાય. એ પાચન માટેના ચારેય પ્રકારના ઉત્સેચકો એ માત્ર સ્વાદુરસમાં હોય. કારણ પિત્તરસ તો આવ્યો પણ પિત્તરસમાં પાચક ઉત્સેચક નથી. આમ સ્વાદુરસની અંદર પક્વાશયમાં સ્વાદુરસની અંદર પ્રોટીએજ, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિએજ ઉત્સેચકો હોય. એમ આપણે ભણી ગયા મધ્યાંત્ર, તો મધ્યાંત્રમાં આંતરગ્રંથિઓ હોય, ભણશું આપણે. આંતરગ્રંથિઓ એ આંતરરસ ઉત્પન્ન કરે છે. આંતરરસ પાચક રસ, અને આંતરરસની અંદર આપણે ભણશું ચારે પ્રકારના પ્રોટીએજ, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિએજ ઉત્સેચકો હોય. વિચાર કરજો. હવે લાળ રસ, પિત્ત રસ, સ્વાદુરસ, જઠરરસ, આંતરરસ, 5 રસ થઈ ગયા પાચક રસ. મુખ ગુહામાં લાળ રસ, એમાં માત્ર એક જ ઉત્સેચક કાર્બોહાઈડ્રેટ. જઠરમાં જઠરરસ, એમાં માત્ર પ્રોટીએજ. પક્વાશયમાં પિત્તરસ, સ્વાદુરસ બને હોય, પણ પિત્તરસમાં પાચક ઉત્સેચકો નથી. તો ચારે પ્રકારના ઉત્સેચકો પ્રોટીએજ, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિએજ એ માત્ર સ્વાદુરસમાં જ હોય. મધ્યાંત્રમાં આંતરરસ હોય, મધ્યાંત્રમાં આંતરરસ છે ને આંતરરસમાં પ્રોટીએજ, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ, ન્યુક્લિએજ હોય. હવે યાદ કરો, લાળ રસમાં કાર્બોહાઈડ્રેટ્સ, જઠરરસમાં પ્રોટીએજ, પિત્તરસમાં એકય નહીં, સ્વાદુરસમાં ચારે પ્રકાર પ્રોટીએજ, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ, એમાઇલેજ, અને આંતરરસની અંદર ચારે પ્રકાર પ્રોટીએજ, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિએજ. હવે
આટલી માહિતી જરૂરી હતી. હવે આપું છું આપણે પાચક ગ્રંથિ થોડોક વિઝ્યુઅલાઇઝ કરશું બરાબર. એમાં ઓલી સહાયક પાચક ગ્રંથિ, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ, એમાં આપણે લાળ ગ્રંથિની માહિતી ભણી ગયા છીએ. આ બે માહિતી આપણે આવતીકાલે ભણશું, યકૃત અને સ્વાદુપિંડ. બીજી બે, આ ત્રણ સહાયક પાચક ગ્રંથિઓ કહેવાય. અને કારણ કે અન્નમાર્ગની બહારની બાજુએ આવેલી છે, અન્નમાર્ગની બહારની બાજુએ. અને હવાયો પાચક ગ્રંથિ એ છે આંતરગ્રંથિ અને જઠર ગ્રંથિ. આંતરગ્રંથિ અને જઠર ગ્રંથિ. આ જઠર અને નાના આંતરડાની દિવાલની અંદરની સપાટી એ હોય, ભણશું. આપણે ભણાવી દીધું મેં તમને જઠર ગ્રંથિ અને આંતરગ્રંથિ. હવે સમજાવું. પેલી માહિતી મારે લેવી છે આંતરગ્રંથિની. ગઈકાલે ભણ્યા હતા નાનું આંતરડું એટલે પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર ત્રણેય સમજવાનું. નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર અથવા કહેવાય ખરેખર એનું અધિચ્છદ આવા આંગળા જેવા પ્રવર્ધો ધરાવે કે નહીં? સમજાઈ ગયું. હવે આંગળા જેવા પ્રવર્ધો ધરાવે આ રીતના, તો આ આંગળા જેવા પ્રવર્ધો યુક્ત શ્લેષ્મ સ્તર, જોજો, આ પ્રવર્ધો યુક્ત શ્લેષ્મ સ્તર આખાને ને કહેવાય છે કેરક્રિંગનો વાલ્વ. વાલ્વ ઓફ કેરક્રિંગ. પ્રવર્ધને નહીં, આ પ્રવર્ધિ તો રસાંકુરો. ઓલા આંગળી જેવા, જો નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર એટલે કે અધિચ્છદ આંગળા જેવા પ્રવર્ધો ધરાવે. આમ પ્રવર્ધો યુક્ત આખા શ્લેષ્મ સ્તરને કહેવાય. નાના આંતરડાના પ્રવર્ધો યુક્ત શ્લેષ્મ સ્તર ને કહેવાય છે કેરક્રિંગનો વાલ્વ. હવે આ કેરક્રિંગનો વાલ્વ એ શું ધરાવે? તો કે આવા અરસાંકુરો ધરાવે. અરસાંકુર એટલે પ્રવર્ત. એ કેરક્રિંગનો વાલ્વ આવા રસાંકુર, આ એક એક રસાંકુર થઈ ગયું, 1, 2, 3, 4, 5 રસાંકુર ધરાવે. હવે રસાંકુરના ઉપરના જે ટોચના કોષ હોય એને એન્ટેરોસાઇટ કોષ અથવા પ્રત્યુષી કોષ કહે. આપણે ગઈકાલે ભણ્યા. આ કોષો યાદ હોય તો ઓલા અભિશોષણનું કાર્ય કરે. નાના આંતરડાના ગળીયુક્ત એટલે પ્રવર્ધો કે ગળી, મોટી મોટી ગળી યુક્ત શ્લેષ્મ સ્તર એ કેરક્રિંગનો વાલ્વ. આ કેરક્રિંગનો વાલ્વ એ પ્રવર્ધો એટલે કે રસાંકુરો ધરાવે. અને રસાંકોના દરેક કોષને કહેવાય એન્ટેરોસાઇટ કોષ. અને આ એન્ટેરોસાઇટ કોષ એ અભિશોષણનું કાર્ય કરે, એને પ્રત્યુષી કોષ પણ કહેવાય. અને બીજું મેં કીધું હતું ગઈકાલે કે એન્ટેરોસાઇટ કોષ એ પણ સૂક્ષ્મ પ્રવર્ધો ધરાવે, જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. એટલે કે હવે કહેવાય કે ભાઈ નાના આંતરડાના રસાંકુરના સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા એન્ટેરોસાઇટ કોષો એ અભિશોષણનું કાર્ય કરે. રેડી થઈ ગયું? આ કેરક્રિંગનો વાલ્વ રસાંકુરો ધરાવે. રસાંકુરોના એન્ટેરોસાઇટ કોષો સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. આ સૂક્ષ્મ રસાંકુરો યુક્ત એન્ટેરોસાઇટના કોષો અભિશોષણ. આ કોષો બધા અભિશોષણ. આ પોલાણ છે ને, ગઈકાલે સમજાયું, આ પોલાણ આવ્યું છે. હવે ધ્યાન આપજો. હવે હું સમજાવું છું આંતરગ્રંથિ. મેં ગઈકાલે કીધું હતું કે જઠરનું શ્લેષ્મ સ્તર એટલે લખવાનું શ્લેષ્મ સ્તર, પણ સમજવાનું શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ એ પુષ્કળ ગળીયુક્ત હોય. અને પ્રત્યેક ગળી એ જઠર ગ્રંથિ. અને નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર એટલે કે અધિચ્છદ એ આંગળા જેવા પ્રવર્ધો ધરાવે. અને આ પ્રવર્ધોને કહેવાય રસાંકુરો. યાદ કરો. અને રસાંકુરના ઉપરના કોષો ને એન્ટેરોસાઇટ કોષ, અને એન્ટેરોસાઇટ કોષો એ સૂક્ષ્મ રસાંકુરો ધરાવે. આ સૂક્ષ્મ રસાંકુરો ધરાવતા આ એન્ટેરોસાઇટના કોષો અભિશોષણનું કાર્ય કરે, પણ કે આંતરગ્રંથિ ના આવી. ગઈકાલને યાદ કરો, લીબર કોહનની ગુહા
પાસેના બે રસાંકુરોના તલભાગે, યાદ કરો, પાસેના ક્રમિક બે રસાંકુરોના તલભાગે એક ખાડો આવેલો છે. આ ખાડાને કહેવાય લીબર કુહનની ગુહા. યાદ કરો, પાસેના બે રસાંકુરોના તલભાગે આવેલો ખાડો, આ ખાડાને કહેવાય લીબર કુહન. એટલે લીબર કુહન નામના વૈજ્ઞાનિકે શોધ કરી તો લીબર કુહનની ગુહા કીધી. હવે આ લીબર કુહનની આ ગુહા થઈ, પાયની દિવાલ કહેવાય ને, આ રસાંકુર નથી, આ રસાંકુરોના કોષ છે. સોરી, આ રસાંકુરો છે ને આ એના બધા એન્ટેરોસાઇટ કોષો કહેવાય. પણ આ તો જે આવ્યો ને એ લીબર કુહનની ગુહાની દિવાલના કોષ, લીબર કુહનની દિવાલના કોષ જજો. તો લીબર કુહનની ગુહાની દિવાલ, તેની દિવાલમાં 3 પ્રકારના કોષો આવેલા છે. ગઈકાલે ભણ્યા, એક પેનેથ કોષો, 2 અંતઃસ્ત્રાવી કોષ અથવા આર્જેન્ટેફિન કોષ, ત્રીજા ગોબલેટ કોષ અથવા શ્લેષ્મસ્ત્રાવી કોષ. હવે આ પેનેથ કોષ નો સ્ત્રાવ સીધો ગુહા ખરેખર આ પ્રકારની, તમને સમજાવું. ગુહા ખરેખર આવી હોય. આ ગુહાની આ ખાલી એક સૂક્ષ્મ પોલાણ દ્વારા અને આ નાના આંતરડામાં પોલાણમાં ખુલી જાય. આ ગુહા થઈ, આ એનું સૂક્ષ્મ પોલાણ થયું. મેં પોલાણ મોટું મૂક્યું છે. આ ગુહા એકદમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક સૂક્ષ્મ પોલાણ દ્વારા એ નાના આંતરડામાં પોલાણના ખુલી જાય. એટલે પેનેથ કોષ સોનો સ્ત્રાવ સીધો ગુહામાં થાય, અંતઃસ્ત્રાવી કોષોનો સ્ત્રાવ ગુહામાં થાય, ગોબલેટ કોષોનો સ્ત્રાવ ગુહામાં થાય. પણ આપણે ભણશું આ અંતઃસ્ત્રાવી કોષોનો સ્ત્રાવ એ ગુહામાં નહીં થાય, એનો સ્ત્રાવ રુધિરમાં થશે. એની માહિતી તમને હું કાલે આપીશ. પણ આ પેનેથ કોષોનો સ્ત્રાવ ગુહામાં, ગોબલેટ કોષોનો સ્ત્રાવ પણ ગુહામાં, લીબર કુહની, અને ગુહામાંથી ઓલી સૂક્ષ્મ અવકાશ દ્વારા, આ સૂક્ષ્મ અવકાશ સમજી લો ને, મોટો મૂક્યો છે, એના દ્વારા એ નાના આંતરડામાં પોલાણમાં આવી જાય. કોણ? પેનેથ કોષોમાંથી ઉત્પન્ન થયેલો સ્ત્રાવ અને ગોબલેટ કોષોનો સ્ત્રાવ લીબર કુહનની ગુહામાં ઠલવાય અને ગુહામાંથી સૂક્ષ્મ અવકાશ દ્વારા એ નાના આંતરડાના પોલાણમાં જતો રહે. હવે ધ્યાન આપજો, હું લઉં છું પેનેથ કોષ. તે એક કોષી ગ્રંથિ છે. વેરી ગુડ. હું એમ કહું ગ્રંથિનો મિનિંગ સ્ત્રાવ, સ્ત્રાવ કરે ગ્રંથિ. પણ ગ્રંથિ 2 પ્રકારની હોય. એક જ કોષની બનેલી ગ્રંથિઓની સ્ત્રાવ કરે તો એક કોષી ગ્રંથિ, અથવા ઘણા બધા કોષોની બનેલી હોય અને બધા કોષો બધા જ કોષો સમૂહમાં સ્ત્રાવ કરે તો બહુકોષી ગ્રંથિ. તો પેનેથ કોષ એ સ્ત્રાવનું કાર્ય કરે છે, પણ એ કોષ છે આથી એક કોષી ગ્રંથિ છે. એક કોષી ગ્રંથિ. તેના કોષ વધુ પ્રમાણમાં ઝીંક ધરાવે છે. અને પેનેથ કોષો એ આંત્રરસના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. આંત્રરસના ઉત્સેચકો ક્યાં ક્યાં? તો કે પ્રોટીન, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિએજ. હા, તો પેનેથ કોષો એ આંત્રરસના ખોરાકનું પાચન કરનારા જેવા કે પ્રોટીન, લાઇપેજ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિએજ ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. એ સ્ત્રાવ ગુહામાં આવ્યો, ગુહામાંથી સૂક્ષ્મ અવકાશ દ્વારા એ નાના આંતરડાના પોલાણમાં એટલે મધ્યાંતરમાં જતો રહે. હમ ભણશું આપણે. ગોબલેટ કોષ તો ભણી ગયા. એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને આ શ્લેષ્મ યાદ હોય તો આ અંદરનો ભાગ થઈ ગયો. એ ઓલા શ્લેષ્મ સ્તરની ફરતે આવરણ બનાવી દે. યાદ કરો, આમ ખબર પડી? આમ ઓલા શ્લેષ્મ સ્તર એટલે અધિચ્છદની ફરતે એક આવરણ બનાવ્યું. ઘર્ષણ સામે રક્ષણ આપે અને પાચક ઉત્સેચકો સામે પણ રક્ષણ આપે. આર્જેન્ટેફિન કોષ અથવા તો અંતઃસ્ત્રાવી કોષ એ સિક્રિટીન આપણા આવશે છેલ્લે. સિક્રિટીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, પણ આ અંતઃસ્ત્રાવ કોષની બહાર આવે નહીં. એટલે લીબર કુહનની ગુહામાં ના આવે, સીધો કોષમાંથી ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ એની ફરતે આવેલી
રુધિર કેશિકાના રુધિરમાં ભળી જાય. એટલે કે આર્જેન્ટેફિન કોષ, અંતઃસ્ત્રાવી કોષમાંથી ઉત્પન્ન થયેલો સિક્રેટિન નામનો અંતઃસ્ત્રાવ તેની ફરતે આવેલી રુધિર કેશિકાના રુધિરમાં ભળે. આમ અંતઃસ્ત્રાવ કોષમાંથી ઉત્પન્ન થયા, સીધા રુધિરમાં ભળી ગયા, એ બહાર નહીં આવે. એનો અભ્યાસ આપણે આવતીકાલે ડિટેલ કરશું. હવે બીજી ગ્રંથિ ભણી ગયા, બ્રુનર્સ ગ્રંથિ. યાદ કરો, મેં માહિતી તમને આપી હતી કે બ્રુનર્સ ગ્રંથિ તમને ખબર હોય તો એ માત્ર પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરમાં આવેલી છે. આ બ્રુનર્સ ગ્રંથિ આ બહુકોષી છે અને પોતાની સૂક્ષ્મ નલિકા દ્વારા એ લિબર કુહનની ગુહામાં ખુલે છે. આર્યું બ્રુનર્સ ગ્રંથિ તે માત્ર પક્વાશયના અધઃ શ્લેષ્મ સ્તરમાં જોવા મળે છે. તે બહુકોષી છે. તે સૂક્ષ્મ નલિકા દ્વારા લિબર કુહનની ગુહામાં ખુલે છે. બીજો મુદ્દો, તે ઉત્સેચકો વિહીન. કારણ ઉત્સેચકવાળો આંતરરસનો સ્ત્રાવ તો પેનેજ કોષોએ કર્યો ને, આંતરરસના ઉત્સેચકો. એટલે ઉત્સેચકોવાળો આંતરરસનો સ્ત્રાવ પેનેજ કોષ કરે. હવે આંતરરસમાં ઉત્સેચકો સિવાય ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે બધા ક્ષારો, સોડિયમ બાયકાર્બોનેટ, અને એ આલ્કલાઇન હોય. ઓલા પેનેજ કોષો આંતરરસના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. અને ઉત્સેચકો વિહીન આલ્કલાઇન આંતરરસ એટલે કે ઉત્સેચકો વિહીન આંતરરસ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ, સોડિયમ બાયકાર્બોનેટનો સ્ત્રાવ એ બ્રુનર્સ ગ્રંથિ કરે અને નલિકા દ્વારા લિબર કુહની ગુહામાં ઠલવાય અને ગુહામાંથી ઓલા સૂક્ષ્મ અવકાશ દ્વારા નાના આંતરડાના પોલાણમાં. હવે પેનેજ કોષો અને બ્રુનર્સ ગ્રંથિના સ્ત્રાવનું મિશ્રણ એટલે આંતરરસ. હવે આંતરરસ લિબર કુહન, કારણ કે લિબર કુહની ગુહામાં પેનેજ કોષોનો સ્ત્રાવ આવ્યો અને લિબર કુહની ગુહામાં બ્રુનર્સ ગ્રંથિનો પણ સ્ત્રાવ આવ્યો. આમ બેના સ્ત્રાવનું મિશ્રણ એ લિબર કુહનની ગુહામાં થઈ ગયું. આમ પેનેજ કોષો અને બ્રુનર્સ ગ્રંથિના સ્ત્રાવનું મિશ્રણ ને કહેવાય આંતરરસ. હવે આંતરરસ શું ધરાવે? તો કે આંતરરસ ઉત્સેચક કોઈ ધરાવે અને આંતરરસ ઓલા ઇલેક્ટ્રોલાઇટ એટલે બાયકાર્બોનેટ પણ ધરાવે. રેડી થઈ ગયું? આટલી માહિતી મેં તમને આપી. હવે મારે અહીં આંતરગ્રંથિ તરીકે કોણ વર્તું? તો અહીં આંતરગ્રંથિ તરીકે એક લિબર કુહનની ગુહાની એક દિવાલ અને બીજું બ્રુનર્સ ગ્રંથિ. એટલે આમ તમારે કેવું હોય તો કે બ્રુનર્સ ગ્રંથિ અને લિબર કુહનની ગુહાની દિવાલથી બનતી સંયુક્ત રચના એ આંતરગ્રંથિ. હવે તમારે કેવું હોય તો લિબર કુહનની ગુહાની દિવાલ અને બ્રુનર્સ ગ્રંથિ આ બંનેને સંયુક્ત રીતે આંતરગ્રંથિ કહેવાય. હવે મેં કીધું આમ આંતરગ્રંથિ બે પ્રકારની થઈ, એક લિબર કુહનની ગુહાની દિવાલ અને બીજી બ્રુનર્સ ગ્રંથિ. આ બંનેને સંયુક્ત રીતે આંતરગ્રંથિ કહે છે. આમ આંતરગ્રંથિ એ આંતરરસનો સ્ત્રાવ કરે. બીજું એ કાંઈ ભૂલાઈ ગયું છે, પેનેજ કોષ એ ઉત્પન્ન કરે છે લાઇસોઝાઇમ. પેનેજ કોષો ઉત્પન્ન કરે છે લાઇસોઝાઇમ. ઉત્સેચક છે લાઇસોઝાઇમ. લાઇસોઝાઇમ પણ ઉત્પન્ન કરે અને આ લાઇસોઝાઇમ એ સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે. તો પેનેજ કોષોમાંથી લાઇસોઝાઇમનો પણ સ્ત્રાવ થયો અને પેનેજ કોષોમાંથી ઉત્સેચકોવાળો આંતરરસનો પણ સ્ત્રાવ થયો અને આ ઉત્સેચકો વડે ઓલા ચારે પ્રકારના ખોરાકનું પાચન થાય અને લાઇસોઝાઇમ વડે નાના આંતરડાના પોલાણમાં ખોરાક સાથે કે પાણી સાથે આવેલા સૂક્ષ્મજીવોનો નાશ ઓલા લાઇસોઝાઇમ વડે થાય. હવે મેં તમને અહીંયા આંતરગ્રંથિની માહિતી આપી. હવે માહિતી આપું છું જઠર ગ્રંથિ. લઈએ આપણે
એક આંતરગ્રંથિ પૂરી કરી. નંબર 2 જઠર ગ્રંથિઓ. એ લેતા પહેલાં થોડીક મારે માહિતી આપી છે કે શરીરમાં ગ્રંથિઓ 2 પ્રકારની. એક બાહ્યસ્ત્રાવી ગ્રંથિ, 2 અંતઃસ્ત્રાવી ગ્રંથિ. બહિર્સ્ત્રાવી અથવા બાહ્યસ્ત્રાવી, બહિર્સ્ત્રાવી અથવા બાહ્યસ્ત્રાવી ગ્રંથિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ. ગ્રંથિ એટલે સ્ત્રાવ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કોને કહેવાય એ સમજાવી દો. અહીં ધ્યાન આપો. દાખલા તરીકે આ ગ્રંથિના કોષો છે, એટલે ગ્રંથિ બહુકોષી છે. હવે આ ગ્રંથિના કોષોમાં ઉત્પન્ન થાય સ્ત્રાવ. સ્ત્રાવ ઈ સ્ત્રાવ કોષોની બહાર નલિકાના પોલાણમાં આવ્યો અને સ્ત્રાવનું વહન આ નલિકા દ્વારા થાય. તો આવી ગ્રંથિને કહેવાય બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ. એટલે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ એટલે ગ્રંથિના કોષોમાંથી ઉદ્ભવેલ સ્ત્રાવ કોષોની બહાર નલિકાના પોલાણમાં આવે અને સ્ત્રાવનું વહન નલિકા દ્વારા થાય. ધ્યાન આપજો. ગ્રંથિના કોષોમાંથી સ્ત્રાવ ઉત્પન્ન થયો. એ સ્ત્રાવ કોષોની બહાર આ નલિકાના પોલાણમાં આવ્યો અને નલિકા દ્વારા સ્ત્રાવનું વહન થયું. આવી ગ્રંથિઓને કહેવાય બાહ્ય સ્ત્રાવી ગ્રંથિઓ. ઉદાહરણમાં હું કહું બધી જ પાચક ગ્રંથિઓ. હવે તમે જાઓ તો લાળ ગ્રંથિ, યકૃત, સ્વાદુપિંડ, જઠર ગ્રંથિઓ, આંતરગ્રંથિઓ, આ બધી જ પાચક ગ્રંથિઓ. અશ્રુ ગ્રંથિ, શ્લેષ્મ ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ, પાચક ગ્રંથિઓ, આ બધી ગ્રંથિઓને કહેવાય બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ. એટલે ગ્રંથિના કોષોમાંથી સ્ત્રાવ ઉત્પન્ન થયો, કોષોની બહાર નલિકાના પોલાણમાં આવ્યો, નલિકા દ્વારા વહન થયું. પણ નલિકાનું નામ આવે લાળ નલિકા ને પિત્ત નલિકા ને સ્વાદુપિંડ નલિકા. સમજાય છે? હું આવ્યો અંતઃસ્ત્રાવી ગ્રંથિ. હવે પ્રશ્ન જોજો, આ ગ્રંથિ પણ આ અંતઃસ્ત્રાવી ગ્રંથિના કોષો છે. આ ગ્રંથિને નલિકા નથી. આને નલિકા છે બાહ્ય સ્ત્રાવી ગ્રંથિને, પણ અંતઃસ્ત્રાવી ગ્રંથિને નલિકા નથી. નલિકા રહિત ગ્રંથિ. તો પ્રશ્ન આવ્યો કે આ ગ્રંથિના કોષોમાંથી ઉત્પન્ન થયેલો સ્ત્રાવ જાય ક્યાં? સમજાવું. આ ગ્રંથિની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય એની ફરતે પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકાઓ આવેલી હોય. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એના કોષોની ફરતે પુષ્કળ પ્રમાણમાં રુધિર કેશિકાઓ આવેલી હોય. હવે સ્ત્રાવનું શું થાય? આ ગ્રંથિમાંથી સ્ત્રાવ સીધો પ્રસરણ દ્વારા રુધિર કેશિકાના રુધિરમાં ભળી જાય. બહાર નથી આવ્યો. જો સ્ત્રાવ કોષની બહાર નથી આવ્યો. આ ગ્રંથિના કોષોમાંથી ઉત્પન્ન થયેલો સ્ત્રાવ સીધો પ્રસરણ દ્વારા
રુધિર કેશિકાના રુધિરમાં ભળ્યો તો શરીરમાં આ સ્ત્રાવનું વહન રુધિર દ્વારા થાય. આવી ગ્રંથિને કહેવાય અંતઃસ્ત્રાવી, એટલે કોષોનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભળી ગયો. તો લખાઈશું ગ્રંથિના કોષોમાંથી ઉદ્ભવેલ સ્ત્રાવ સીધો પ્રસરણ દ્વારા રુધિર કેશિકાના રુધિરમાં ભળે અને સ્ત્રાવનું વહન રુધિર દ્વારા થાય. સ્ત્રાવનું વહન રુધિર દ્વારા થાય. નલિકા નથી. ગ્રંથિના કોષોમાંથી ઉત્પન્ન થયેલો સ્ત્રાવ સીધો પ્રસરણ દ્વારા તેની આસપાસ આવેલી રુધિર કેશિકાના રુધિરમાં ભળે અને સ્ત્રાવનું વહન રુધિર દ્વારા થાય. તો આવી ગ્રંથિઓને કહેવાય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. શરીરમાં હવે ખબર પડી ગઈ. હું જ્યારે બોલું XYZ અંતઃસ્ત્રાવ, સીધું વિઝ્યુલાઇઝ થઈ જવું જોઈએ કે એ કોષનો અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં ભળી ગયો અને રુધિર મારફત શરીરમાં એનું વહન થાય. આપણે ભણ્યા હતા ઓલો સિક્રેટિન અંતઃસ્ત્રાવ, આર્જેન્ટેફિન કોષ, એ સિક્રેટિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો. મેં તમને કીધું હતું એ લીબર કોહની ગુહામાં ના આવે, પણ આર્જેન્ટેફિન કોષમાંથી ઉત્પન્ન થયેલો ઉત્પન્ન થયેલો સિક્રેટિન નામનો અંતઃસ્ત્રાવ સીધો રુધિરમાં ભળી જાય અને રુધિર મારફત વહન થાય. આટલું યાદ રાખવાનું. હવે તમે જોયું કે ગોબલેટ કોષ શ્લેષ્મનો સ્ત્રાવ, પેપ્ટિક કોષ પેપ્સિનોજન સ્ત્રાવ, ઓક્ઝેન્ટિક કોષ HClનો સ્ત્રાવ, અને સ્તંભ કોષ તો કોઈ સ્ત્રાવ કરતું નથી પણ એનું કાર્ય કોષ વિભાજનનું. અને આર્જેન્ટેફિન કોષ આ તો અંતઃસ્ત્રાવી કોષો છે, યાદ હોય તો આનો સ્ત્રાવ સીધો રુધિરમાં ભળી જાય. હવે હું આવ્યો આ ગોબલેટ કોષ, આ પેપ્ટિક કોષ, આ ઓક્ઝેન્ટિક કોષ નો સ્ત્રાવ, એનો સ્ત્રાવ આ સીધો આ જઠરના પોલાણમાં આવે. સ્ત્રાવનું મિશ્રણ એને કહેવાય જઠર રસ. આટલું યાદ આવે. ગોબલેટ કોષ, પેપ્ટિક કોષ અને ઓક્ઝેન્ટિક કોષમાંથી ઉત્પન્ન થતા સ્ત્રાવનું મિશ્રણ એ જઠર રસ. અને આ જઠર ગ્રંથિની આ નલિકા થઈ, આ નલિકાની આ દિવાલ થઈ, એના પોલાણ દ્વારા જઠર રસ જઠરના પોલાણમાં આવી જાય. હવે ગઈકાલે ભણ્યા હતા કે જઠરનું શ્લેષ્મ સ્તર એટલે કે શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ પુષ્કળ ગળીયુક્ત છે, અને આ ગળી એટલે જઠર ગ્રંથિ. આમ જઠરનું શ્લેષ્મ સ્તર એટલે કે શ્લેષ્મ સ્તરનું અધિચ્છદ પુષ્કળ જઠર ગ્રંથિઓ ધરાવે છે. હવે આ જઠર ગ્રંથિની આ દિવાલ થઈ ને, આ દિવાલ એટલે ઓલો અધિચ્છદ જ થયું. એમાં મેં આમ તો લખાય 5 પ્રકારના કોષ. એક ગોબલેટ કોષ એટલે શ્લેષ્મીય ગ્રીવા કોષો, ઓક્ઝેન્ટિક કોષ અથવા તો પેરાઇટલ કોષ અથવા HCl કોષ. નંબર 3 પેપ્ટિક કોષ અથવા મુખ્ય કોષ અથવા ઝાયમોજન કોષ. અને ચોથા નંબરના આપ્યા આર્જેન્ટેફિન કોષ અથવા અંતઃસ્ત્રાવી કોષ. અને 5મા નંબરના સ્તંભ કોષ અથવા સ્ટેમ સેલ. આમ જઠર ગ્રંથિની દિવાલ આ કુલ 5 પ્રકારના કોષો ધરાવે છે. લઈએ 1 by 1 તેનું મહત્વ. પેલો લઉં છું ગોબલેટ કોષ એટલે કે શ્લેષ્મીય ગ્રીવા કોષો. એ તો આપણે ભણી ગયા. એ તો અન્નળીથી માંડી અને મળાશય સુધીના દરેક પાચન માર્ગના દરેક અંગના શ્લેષ્મ સ્તરના અધિચ્છદમાં, યાદ રાખજો, અન્નળીથી માંડી મળાશય સુધીના દરેક પાચન માર્ગના
શ્લેષ્મ સ્તરના અધિચ્છદમાં ગોબલેટ કોષ અથવા શ્લેષ્મીય ગ્રીવા કોષો હોય જ જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે. હવે સમજાવું. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, આ જઠરનું પોલાણ છે. આ જઠરના પોલાણમાં ખોરાક એટલે કે પ્રોટીનનું પાચન થાય. એ પ્રોટીનનું પાચન કોણ કરે? તો પેપ્સિન નામનો ઓલો પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક જઠરમાં પ્રોટીનનું પાચન પેપ્સિન નામના પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચક વડે થાય. હવે પ્રશ્ન એ આવ્યો કે જઠરનું આ અંદરનું શ્લેષ્મ સ્તર હોય એની ફરતેલું શ્લેષ્મનું આવરણ આવી જાય આમ. એટલે હવે આપણે ખબર પડી ગઈ કે જઠરમાં જઠરરસ આવી ગયો. આ જઠરરસમાં પેપ્સિન છે પ્લસ જઠરરસમાં ઓલું HCl પણ હોય. હવે પ્રશ્ન એ આવ્યો કે ઓલો HCl છે જઠરના જઠરરસમાં, એ ખોરાકમાં કોઈ સૂક્ષ્મ જીવો આવ્યા હોય એનું પાચન કરી નાખે, એને મારી નાખે, સૂક્ષ્મજીવોનો નાશ કરે, પાચનની નાશ કરે. જો HCl સૂક્ષ્મજીવોનો નાશ કરે તો જઠરના શ્લેષ્મ સ્તરના ઓલા અધિચ્છદના કોષોનો પણ નાશ કરવો જોઈએ, પણ નહીં કરે કારણ એની પર શ્લેષ્મ આવી ગયું. એટલે કે ઓલું શ્લેષ્મ એ જઠરના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષોને HCl સામે રક્ષણ આપ્યું. નંબર 2, સિંહ હોય, સિંહ ધારો કે સિંહનું જઠર છે. હવે સિંહના જઠરમાં આ ભેંસના જઠરનું પાચન થઈ જાય. ધારો કે સિંહે ભેંસ મારી નાખી. સાંભળજો, સિંહના જઠરમાં ભેંસના જઠરનું પાચન થઈ જાય એટલે સિંહનું જઠર એ ભેંસના જઠરનું પાચન કરે, પણ એ સિંહનું જઠરનું પાચન ન થાય. સમજો જો પ્રશ્ન. હવે આ જઠર આવ્યું ભેંસનું જઠર, એમાં પેપ્સિન વડે એનું પાચન થઈ જાય, પણ ઓલા શ્લેષ્મને કારણે જઠરના શ્લેષ્મ સ્તરના અધિચ્છદના કોષોનું પાચન ન થાય. ત્રીજું, ખોરાક જઠરમાં વલોવાય તો એ ખોરાકનું ઘર્ષણ થાય જઠરના શ્લેષ્મ સ્તરના અધિચ્છદ સાથે, તો આ શ્લેષ્મ એ ઘર્ષણ નિરોધક તરીકે પણ કાર્ય કરે. જોજો હવે શ્લેષ્મનો સ્ત્રાવ ઓલા અધિચ્છદ ઉપર આવરણ બનાવે અને ઘર્ષણ સામે રક્ષણ આપે, તેમજ HCl અને પેપ્સિન ઉત્સેચક, આ HCl અને પેપ્સિન ઉત્સેચક સામે પણ રક્ષણ આપે. એટલે કે એ શ્લેષ્મને કારણે પેપ્સિન ભેંસના જઠરનું પાચન કરી જાય, પણ પેપ્સિનને શ્લેષ્મને કારણે પેપ્સિન સિંહના જઠરનું પાચન ન કરી શકે. આમ પેપ્સિન સામે રક્ષણ, HCl સામે રક્ષણ, ઘર્ષણ સામે રક્ષણ શ્લેષ્મમાં આપે. પેપ્ટિક સેલ અથવા મુખ્ય કોષ ચીફ સેલ, ઝાયમોજન. આમ તો ઝાયમોજન નો મિનિંગ થાય નિષ્ક્રિય. ઝાયમોજન એટલે નિષ્ક્રિય. સમજાવું. પેપ્સિન એ પેપ્સિનોજન આ નિષ્ક્રિય ઉત્સેચક છે. એ સક્રિય પેપ્સિનમાં ફેરવાય પછી. એટલે આ પેપ્ટિક કોષ એ પ્રો ઉત્સેચક અથવા ઝાયમોજન ઉત્સેચક એટલે નિષ્ક્રિય ઉત્સેચક. સક્રિયની વાતો નથી કરતો. પ્રો ઉત્સેચકો એટલે નિષ્ક્રિય ઉત્સેચકો, ઝાયમોજન એટલે નિષ્ક્રિય ઉત્સેચકનો સ્ત્રાવ કરે. ક્યાં? તો કે પેપ્સિનોજન અને પ્રોરેનિન. આ પ્રોરેનિન
માત્ર બાળકની જઠર ગ્રંથિના પેપ્ટિક કોષોમાંથી ઉત્પન્ન થાય. પ્રોરેનિન એ માત્ર બાળકની જઠર ગ્રંથિના પેપ્ટિક કોષોમાંથી ઉત્પન્ન થાય, પણ પુખ્ત માનવીના પેપ્ટિક કોષો માત્ર ઉત્પન્ન કરે પેપ્સિનોજન અને બાળકના પેપ્ટિક કોષો ઉત્પન્ન કરે પ્રોરેનિન. હવે પ્રશ્ન આવ્યો કે ઓલા પેપ્ટિક કોષમાંથી આ પેપ્ટિક કોષ હોય એમાંથી આ પેપ્સિનોજન ને પ્રોરેનિનનો સ્ત્રાવ થયો, તો પેપ્સિન ને રેનિનનો સ્ત્રાવ કેમ ન થયો? કારણ પેપ્સિનોજનનું સક્રિય સ્વરૂપ એ પેપ્સિન અને પ્રોરેનિનનું સક્રિય સ્વરૂપ એ રેનિન, તો પછી પેપ્સિનનો ને રેનિનનો સ્ત્રાવ કેમ ન થયો? પાછો પ્રશ્ન. દરેક કોષના બંધારણમાં માનવીનો કોષ, પ્રાણી કોષ, કોષરસ પટલ, કોષ દિવાલ, એમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર, અંગિકાઓ હોય ને, ન્યુક્લિક એસિડ હોય ને. કોષના બંધારણમાં શું હોય? તો કોષના બંધારણમાં 50% પ્રોટીન, આ ઉપરાંત કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ. દરેક કોષના બંધારણમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ હોય, પણ 50% પ્રોટીન હોય. જો એ પેપ્ટિક કોષમાંથી એ પેપ્સિનોજન તેનું સક્રિય સ્વરૂપ પેપ્સિન સ્વરૂપે ઉત્પન્ન થાય, તો પેપ્સિન વડે ઓલા કોષ જ્યાંથી જે ઓલા પેપ્ટિક કોષના પ્રોટીન ઘટકનું પાચન કરી નાખે, એટલે પેપ્ટિક કોષનો નાશ થઈ જાય, એટલે જન્મદાતાનો નાશ થઈ જાય. એવું નહીં કરે. યાદ રાખજો, આ પેપ્ટિક કોષ માંથી ઓલવેઝ ઉત્પન્ન થાય છે પ્રો એન્ઝાઇમ, એટલે પ્રો ઉત્સેચકો નિષ્ક્રિય સ્વરૂપે ઉત્પન્ન થાય. જો સક્રિય સ્વરૂપે ઉત્પન્ન થતા હોત તો એ કોષના પ્રોટીન ઘટકનું, પેપ્ટિક કોષના પ્રોટીન ઘટકનું પાચન થઈ જાય, પેપ્ટિક કોષનો નાશ થઈ જાય, એટલે જન્મદાતાનો નાશ થઈ જાય. આમ પેપ્ટિક કોષમાંથી પેપ્સિનોજન સ્વરૂપે પેપ્સિન ઉત્પન્ન થાય, એ નિષ્ક્રિય હોય છે. આથી પેપ્ટિક કોષના પ્રોટીન ઘટકનું પાચન કરે નહીં. જેવો જઠરના પોલાણમાં આવે, ઓલા જઠરરસના ઓલા HClના સંપર્કમાં આવે, હવે પેપ્સિનોજન HClની મદદ વડે જઠરના પોલાણમાં સક્રિય પેપ્સિનમાં ફેરવાય, અને હવે પેપ્સિન સામે જઠરમાં રક્ષણ આપનાર કોણ છે? પેલું શ્લેષ્મ. કુદરત તો જો કેવી સુંદર મજાની આપણે વ્યવસ્થા કરીને આપી છે. પેપ્ટિક કોષ, પેપ્સિનોજન, પ્રોરેનિન. અચ્છા, જઠરીય એમાઇલેઝ. થોડીક માહિતી તમારી બુકમાં નથી કદાચ. જઠરમાં મોટે ભાગે પ્રોટીનના પાચનની શરૂઆત થાય. આથી પ્રોટીનના પાચન માટેનો પ્રોટીન પ્રકારનો ઉત્સેચક જઠર રસમાં ઓલો પેપ્સિન હોય. એ પેપ્સિન વડે જઠરમાં પ્રોટીનનું પાચન થાય. પણ એમાં જઠરીય એમાઇલેઝ એટલે કાર્બોહાઈડ્રેટ, કાર્બોદિતનું પાચન કરનારા ઉત્સેચકને કાર્બોહાઈડ્રેટ કહેવાય, અથવા એને એમાઇલેઝ પણ કહેવાય. એમાઇલેઝ જઠરમાં આ પેપ્ટિક કોષો થોડા પ્રમાણમાં જઠરીય એમાઇલેઝ ઉત્પન્ન કરે, પણ આ ઉત્સેચક છે એમાઇલેઝ, એ આલ્કલીય માધ્યમમાં કાર્ય કરે. એટલે ઉત્સેચકો પીએચ પ્રત્યે સંવેદનશીલ છે. એટલે કેટલાક ઉત્સેચકો અમ્લીય માધ્યમમાં કાર્ય કરે, કેટલાક ઉત્સેચકો આલ્કલીય માધ્યમમાં કાર્ય કરે, કેટલાક ઉત્સેચકો તટસ્થ માધ્યમમાં કાર્ય કરે. ફોર એક્ઝામ્પલ, આ પેપ્સિન એ અમ્લીય માધ્યમમાં કાર્ય કરે, કારણ જઠરરસમાં ઓલો HCl છે. એ HClને કારણે જઠરનું માધ્યમ અમ્લીય રહે, એસિડિકને કારણે, અને અમ્લીય માધ્યમમાં ઓલો પેપ્સિન સક્રિય રહે અને પ્રોટીનનું પાચન કરે. પણ એમાઇલેઝ ઉત્સેચક એટલે કાર્બોહાઈડ્રેટ ઉત્સેચક હંમેશા આલ્કલીય માધ્યમમાં કાર્ય કરે.
એટલે જઠરના પેપ્ટિક કોષો એ થોડા પ્રમાણમાં જઠરીય એમાઇલેજ ઉત્પન્ન કરે, પણ આ એમાઇલેજ એ આલ્કલીય માધ્યમમાં કાર્ય કરે છે. આથી જઠરનું માધ્યમ તો ભણી ગયા આપણે HCl ને કારણે અમ્લીય છે. જઠરના પેપ્ટિક કોષો જઠરીય એમાઇલેજ ઉત્પન્ન કરે, પણ જઠરમાં કાર્બોદિતનું પાચન નહીં કરી શકે, કારણ કે જઠરીય એમાઇલેજ એ આલ્કલીય માધ્યમમાં સક્રિય બને. જઠરમાં HCl છે, આ HCl ને કારણે જઠરનું માધ્યમ એ અમ્લીય છે. આથી ઊંચા અમ્લીય માધ્યમમાં કાર્ય ન કરે છે, કાર્ય નહીં કરે. માધ્યમ ઉત્સેચકને નિષ્ક્રિય કરી દે અમ્લીય માધ્યમ. એ પેપ્ટિક કોષો થોડા પ્રમાણમાં લાઇપેજ એટલે લિપિડનું પાચન કરનારો પણ જઠરના પેપ્ટિક કોષોએ ઉત્પન્ન કર્યું, તો નામ આપ્યું જઠરીય લાઇપેજ. ભણશું આપણે. આ પેપ્ટિક કોષો પ્રોટીનનું પાચન કરનારો નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન ઉપરાંત કાર્બોદિતનું પાચન કરનારો જઠરીય એમાઇલેજ, લિપિડનું પાચન કરનારો જઠરીય લાઇપેજ ઉત્પન્ન કરે. એનું મિનિંગ એ થયું જઠરમાં થોડા પ્રમાણમાં લિપિડનું પણ પાચન થશે, પણ મોટે ભાગે યાદ રાખવાનું માત્ર પ્રોટીનનું પાચન. ઓક્ઝેન્ટિક કોષ અથવા પેરાઇટલ કોષ, ઓક્ઝેન્ટિક કોષ અથવા પેરાઇટલ કોષ જઠરગ્રંથિની દિવાલના એ 0.5 થી 0.6% મંદ HClનો સ્ત્રાવ કરે. મેં કીધું એ મંદ HCl, ઓલો પેપ્સિનોજન અને શ્લેષ્મનું મિશ્રણ એ જઠર રસ. જઠરમાં આવી ગયો જઠર રસ. ઓલા જઠર રસમાં નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન હતો, હવે HClની મદદ વડે સક્રિય પેપ્સિનમાં ફેરવાઈ જાય. ઇમ્પોર્ટન્ટ શબ્દ કેજલ્સ અંતર્ગત કારક એટલે કેજલ્સ ઇન્સ્ટ્રિન્સિક ફેક્ટર, કેજલ્સ ઇન્સ્ટ્રિન્સિક ફેક્ટર નો પણ સ્ત્રાવ કરે. હવે આનું ઇમ્પોર્ટન્ટ, આપણે પક્વાશયમાં પાચન થાય, મધ્યાંતરમાં પાચને થાય, મધ્યાંતરમાં શોષણ થાય, પણ શેષાંતરમાં માત્ર શોષણ થશે, પાચન નહીં થાય. ધ્યાન આપજો. હવે આ શેષાંતરમાં અભિશોષણનું કાર્ય થાય, એટલે પાણી, ખનિજ તત્વો, ઓલા ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, વિટામિન્સ બધું. એમાં વિટામિન B12 સાયનોકોબેલેમિન, વિટામિન B12 ધ્યાન આપજો. વિટામિન B12 એ નોન વેજ વિટામિન છે. મેં કીધું હતું વનસ્પતિમાં ન બને, પણ ઓલી સ્પાયરુલિના નામની નીલહરિત લીલમાં બને. એટલે આ વિટામિન નોન વેજ કહેવાય, ઘી, માખણ, ઈંડા, માંસમાંથી મળે. હવે શેષાંતરમાં આ કેજલ્સ અંતર્ગત કારક એ B12ના અભિશોષણમાં મદદ કરે. જો આ CIFની ગેરહાજરી હોય અને તમે ગમે એટલું વિટામિન B12ની ગોળીઓ ખાઓ, પણ શેષાંતરમાં CIFની મદદ વિના B12નું અભિશોષણ ન થાય. યાદ રાખજો. અને B12 એ આપણા અસ્થિ મજા, મેં કીધું હાથ અને પગના અસ્થિ પોલાણમાં અસ્થિ મજા આવેલું છે, લાલ અસ્થિ મજા. હાથ અને પગના અસ્થિઓ લાંબા હોય છે, એ લાંબા અસ્થિના પોલાણમાં અસ્થિ મજા આવેલું છે. આ અસ્થિ મજામાં રક્તકણો ઉત્પન્ન થાય. એ રક્તકણોની ઉત્પત્તિને કહેવાય હિમોપોયેસિસ. જો B12ની ડેફિશિયન્સી હોય તો રક્તકણો ઉત્પન્ન ન થાય. એટલે B12 એ રક્તકણની ઉત્પત્તિને પ્રેરે. હવે કલ્પના કરો, જો CIF, હવે તમને એમ કે ઓક્ઝેન્ટિક કોષ ઈજાગ્રસ્ત બને તો HClનો સ્ત્રાવ ન થાય, તો પેપ્સિનોજનમાંથી પેપ્સિન ન બને, અને પેપ્સિન ન બને તો જઠરમાં પ્રોટીનનું પાચન ન થાય, ગડબડ થઈ જાય. જો ઓક્ઝેન્ટિક કોષને ઈજા થાય તો CIF કેજલ્સ અંતર્ગત કારકનો સ્ત્રાવ ન થાય. એ સ્ત્રાવ ન થાય
તો શેષાંતરમાં વિટામિન B12 અભિશોષણ ન થાય. એ ન થાય તો રક્તકણની ઉત્પત્તિ ન થાય. આનો મિનિંગ એ થયો. CIF અથવા ઓક્ઝેન્ટિક કોષ અથવા જઠર ઓક્ઝેન્ટિક કોષ અથવા CIF એ પરોક્ષ રીતે રક્તકણની ઉત્પત્તિની સાથને પ્રેરે છે. પરોક્ષ રીતે જઠર કયો, ઓક્ઝેન્ટિક કોષ કયો કે CIF કો એ પરોક્ષ રીતે એ રક્તકણની ઉત્પત્તિને પ્રેરે છે. આમ આ HCl પુખ્તમાં પેપ્સિનોજન, બાળકમાં પ્રોરેનિન અથવા પુખ્તની વાત કરું તો HCl, પેપ્સિનોજન અને શ્લેષ્મનું મિશ્રણ એ જઠર રસ એ જઠર ગ્રંથિની આ નલિકા દ્વારા આ જઠરના પોલાણમાં ઠલવાય. નંબર 2, આર્જેન્ટિફિન કોષ અથવા અંતઃસ્ત્રાવી કોષો બે પ્રકારના. ગેસ્ટ્રીન, આ ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ છે. ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ છે. તો એમાં આર્જેન્ટિફિન કોષ પાછા બે પ્રકારના. એક ગેસ્ટ્રીન કોષ કે જે ગેસ્ટ્રીન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. એક ગેસ્ટ્રીન કોષ જે ગેસ્ટ્રીન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. બીજો ડી સેલ અથવા ડેલ્ટા સેલ પણ કહેવાય, જે સોમેટોસ્ટેટિન આ અવરોધક અંતઃસ્ત્રાવ છે. ઇન્હિબિટર, અવરોધક. સોમેટોસ્ટેટિન, ડી સેલ. એટલે આર્જેન્ટિફિન કોષ બે પ્રકારના. એક ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરનારા ગેસ્ટ્રિક કોષ અને સોમેટોસ્ટેટિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરનારા ડી કોષ. પણ નિયમ પ્રમાણે આ બંને કોષમાંથી ઉત્પન્ન થયેલા આ બંને અંતઃસ્ત્રાવો એ કોષોની ફરતે આવેલી રુધિર કેશિકાના રુધિરમાં ભળ્યા અને રુધિર દ્વારા વહન થાય. અને સોમેટોસ્ટેટિન અવરોધક છે. ઓલા ગેસ્ટ્રીન કોષોને ગેસ્ટ્રીનના સ્ત્રાવને અવરોધે. એનો મિનિંગ એ થયો આ ડી સેલ ઓલા ગેસ્ટ્રિક કોષની બ્રેક છે, બ્રેક. ડી કોષો ઉત્પન્ન કરે સોમેટોસ્ટેટિન અને સોમેટોસ્ટેટિન એટલે ગેસ્ટ્રીન કોષોમાંથી ગેસ્ટ્રીનના સ્ત્રાવને અવરોધે, બ્રેક મારનાર અંતઃસ્ત્રાવ. સ્તંભ કોષો, સ્ટેમ સેલ, આ અવિભેદિત કોષો છે. અવિભેદિત કોષો છે સ્તંભ કોષો. એનું એક જ કાર્ય સ્તંભ કોષનું ભાઈ, એક જ કાર્ય ધનાધન એટલે કોષ વિભાજન. અવિભેદિત કાર્ય કોષ વિભાજન. જીવન પર્યંત સ્ટેમ સેલ કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરે. કારણ કે જઠરમાં ઘર્ષણ તો થવાનું જ છે ભાઈ. ભલે પેલું શ્લેષ્મા હોય ગમે એવું હોય તો ઘર્ષણ તો થાય જ. કોષો નાશ પામે તો નાશ પામેલા કોષોની જગ્યાએ નવા કોષો ઉત્પન્ન કરવા પડે કે નહીં? નકર જઠરની દિવાલમાં તો ગાબડા પડી જાય, કાણા થઈ જાય. એટલે જઠર ગરબા જેવું થઈ જાય, ગરબા જેવું કાણાવાળું. પાચન ન થાય, મૃત્યુ થઈ જાય. આમ આ સ્ટેમ કોષો જઠર ગ્રંથિના સ્ટેમ સેલ સ્તંભ કોષો કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરી અને ઓલા ઘસારા સામે એટલે નાશ પામેલા કોષોની જગ્યાએ નવા કોષો ઉત્પન્ન કરી દીધા. ઘસારા સામે રક્ષણ આપે એટલે જઠરનો ગરબો થતો અટકાવે. બીજું, ઘણી વખત તને કે જઠરમાં ચાંદી પડી ગઈ, અલ્સર, વધારે એસિડિટી, ફાસ્ટ ફૂડ ખાઓ, તીખું, થેપલા ખાઓ, પરોઠા ખાઓ, ભજીયા ખાઓ, તમતો મસાલાવાળો ખોરાક ખાઓ, ફાસ્ટ ફૂડ ખાઓ તો જઠરમાં એસિડિટી થાય, જઠરમાં ચાંદા પડે એને અલ્સર કહેવાય. હવે ખાવ તમે અને ભોગવવાનું જઠરને. ખબર પડી? ભોગવવાનું જઠરને અને રિપેર કરવાનું સ્તંભ કોષોએ. વિચાર કરો, અલ્સર થઈ જાય, એ કોષ નાશ પામી જાય અને નવા કોષ ઉત્પન્ન થયા એટલે ગેસ્ટ્રિક અલ્સર, જઠરની દિવાલમાં ચાંદા પડે, ગેસ્ટ્રિક અલ્સર સામે રક્ષણ આપે. આમ મેં અહીંયા લાળ ગ્રંથિ, જઠર ગ્રંથિઓ
આંતરગ્રંથિના બે ભાગ પાડ્યા, બ્રોનર્સ ગ્લેન્ડ પ્લસ પેલે મેં કીધી હતી લીબર કોહનની ગુહાની દિવાલ. એ બે મળી જઠરગ્રંથિ બનાવે અને બેનો સ્ત્રાવ સંયુક્ત રીતે કહેવાય આંતરરસ. તો જઠરગ્રંથિ આંતરરસ ઉત્પન્ન કરે, આંતરગ્રંથિઓ આંતરરસ ઉત્પન્ન કરે, જઠરગ્રંથિ જઠરરસ ઉત્પન્ન કરે, લાળ ગ્રંથિ લાળરસ ઉત્પન્ન કરે. હવે આપણે બે ગ્રંથિઓ ભણવાની છે, યકૃત અને બીજું સ્વાદુપિંડ. લઈએ પ્રાણીઓમાં લિંગી પ્રજનન. પ્રાણીઓમાં લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનન એટલે શું? તો કે શુક્રકોષ આ એકકીય પ્રકારનો હોય, અંડકોષ એકકીય પ્રકારનો હોય. એકકીય એટલે માનવમાં આ 23 રંગસૂત્ર ફલન થઈ ગયું. યુગ્મનજ બન્યું દ્વિકીય પ્રકારનું આ 46 રંગસૂત્રો. ટૂંકમાં એકકીય પ્રકારનો શુક્રકોષ, એકકીય પ્રકારનો શુક્રકોષ અને એકકીય પ્રકારના અંડકોષ, આ બેનું જોડાણ થવાની ક્રિયા એ ફલન. એકકીય પ્રકારનો શુક્રકોષ, એકકીય પ્રકારના અંડકોષ, આ બંનેનું જોડાણ થવાની ક્રિયા એટલે ફલન. અને ફલનને કારણે આ દ્વિકીય પ્રકારનું યુગ્મનજ એટલે કે ફલિતાનું નિર્માણ થયું. અને લિંગી પ્રજનન કરતાં બધા જ સજીવોના જીવનની શરૂઆત આ દ્વિકીય પ્રકારના યુગ્મનજ ફલિતાનથી થાય. હવે ગર્ભ વિકાસ. ગર્ભ વિકાસનું પહેલું સ્ટેપ સમવિભાજન અથવા વિખંડન. ગર્ભ વિકાસમાં કોષ વિભાજનનો એક પ્રકાર યાદ હોય તો કોષ વિભાજનના બે પ્રકાર, સમસૂત્રી ભાજન, અર્ધસૂત્રી ભાજન, એટલે સમવિભાજન અને અર્ધીકરણ. એટલે જેવું ફલન થઈ ગયું, ફલિતાનું નિર્માણ થઈ ગયું, ફલિતાન એટલે યુગ્મનજ, તરત જ યુગ્મનજમાં સમવિભાજન થાય. એટલે પહેલું વિભાજન થયું, 2 કોષ બન્યા, ફરી બીજું વિભાજન થયું, 4 બન્યા, ત્રીજું થયું 8 બન્યા, ચોથું થયું 16 બન્યા, પાંચમું થયું 32 બન્યા. આમ દર વિભાજનમાં કોષોની સંખ્યા બેવડાતી જાય. તો ગર્ભ વિકાસનો પહેલો તબક્કો સમવિભાજન. ગર્ભ વિકાસમાં સમવિભાજનને વિખંડન કહે છે. આમ યુગ્મનજનું વારંવાર વિખંડન થાય. યુગ્મનજ એટલે કોષી ગર્ભ કહેવાય. એકચ્યુઅલી યુગ્મનજ એટલે કોષી ગર્ભ. આમ યુગ્મનજનું વારંવાર સમવિભાજન વિખંડન થવાને કારણે એક કોષી ગર્ભ આ બહુકોષી ગર્ભમાં ફેરવાઈ ગયો. હવે ગર્ભ વિકાસનો આ પહેલો તબક્કો મેં સમવિભાજન લીધું. આ બીજો તબક્કો આવે છે ગર્ભસ્તરોનું નિર્માણ. ગર્ભસ્તરો. આવી બહુકોષી ગર્ભમાં વચ્ચે એક આ પોલાણ ઉત્પન્ન થાય અને ઓલા પોલાણની ફરતે ઓલા ગર્ભકોષો ગોઠવાઈ જાય. પોલાણની ફરતે આ ગર્ભકોષો સ્તરોમાં ગોઠવાઈ ગયા. પહેલા સ્તરમાં, બીજા સ્તરમાં, ત્રીજા સ્તરમાં. આપણે સમૂહ ઊભો હોય, રાસ લેવાનો હોય, એમાં એક વ્યક્તિ આવી, પછી વ્યક્તિ ક્રમિક આવતી જાય, એક ટોળું થયું, વ્યક્તિઓનું ટોળું, એટલે બહુકોષી ગર્ભ. હવે રાસ લેવાની શરૂઆત કરો, એ વચ્ચે એક પોલાણ રાખી દેવાનું. એ પોલાણની ફરતે ઓલા વ્યક્તિઓનું એક સ્તર બનાવવાનું, ફરી એ સ્તરની ફરતે બીજું સ્તર બનાવવાનું વ્યક્તિઓનું, અને બીજા સ્તરની ફરતે ત્રીજું સ્તર બનાવવાનું. આમ પોલાણની ફરતે ઓલા વ્યક્તિઓના 3 સ્તરો બની ગયા.
હવે આ બહુકોષી ગર્ભમાં વચ્ચે એક પોલાણ ઉત્પન્ન થયું. એ પોલાણની ફરતે ત્યાં વ્યક્તિ શબ્દ મેં વાપરો. અહીંયા ઓલા ગર્ભકોષો, આ ગર્ભકોષો હતા, સમજાય છે કે નહીં? એ ગર્ભકોષો પોલાણની ફરતે આ 3 સ્તરમાં ગોઠવાઈ ગયા. અને કેટલાક પ્રાણીઓમાં ભણશું, નિમ્ન કક્ષાના કેટલાક એવા પ્રાણીઓ છે કે જેમાં આ પોલાણની ફરતે ઓલા ગર્ભકોષો 2 સ્તરોમાં ગોઠવાય. આમ ગર્ભસ્તરનું નિર્માણ એટલે બહુકોષી ગર્ભમાં ઉત્પન્ન થયેલા પોલાણની ફરતે ગર્ભકોષોનું સ્તરોમાં નિર્માણ થવાની ક્રિયા. કેટલાક પ્રાણીઓના ગર્ભવિકાસ દરમિયાન પોલાણની ફરતે ગર્ભકોષો 2 સ્તરોમાં ગોઠવાય. આથી એમાં 2 ગર્ભસ્તરો બન્યા, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. તો જે પ્રાણીના ગર્ભવિકાસ દરમિયાન 2 ગર્ભસ્તરોનું નિર્માણ થાય, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, આવા પ્રાણીઓને કહેવાય દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ. દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ. અને જે પ્રાણીના ગર્ભવિકાસ દરમિયાન 3 ગર્ભસ્તરોનું નિર્માણ થાય, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, તો આ પ્રાણીઓને કહેવાય ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. ઉચ્ચ કક્ષાના એટલે મોટા ભાગના પ્રાણીઓની માહિતી આપું છું. મોટા ભાગના પ્રાણીઓ એ ત્રિગર્ભસ્તરીય છે. એટલે એના ગર્ભવિકાસ દરમિયાન 3 ગર્ભીય સ્તરોનું નિર્માણ થાય. હવે આવ્યો ગર્ભવિકાસ, તો ત્રીજો તબક્કો આવ્યા અંગજનન. હવે આ ગર્ભીય સ્તરોમાંથી અંગજનનની ક્રિયા એ વિભેદનની ક્રિયા દ્વારા થાય. અત્યારે વ્યાખ્યા આપતો નથી. વિભેદન એટલે કોષોનું ભિન્ન પડવું, રચનામાં કાર્યમાં ભિન્ન પડતા જાય. અલગ અલગ પ્રકારના કોષો બને, અલગ અલગ પ્રકારની પેશીઓ, પછી અંગ બની જાય. હવે આ ગર્ભીય સ્તરોમાં વિભેદનની ક્રિયા દ્વારા, ટૂંકમાં ગર્ભીય સ્તરોમાંથી વિભેદનની ક્રિયા દ્વારા જુદા જુદા અંગોનું નિર્માણ થવાની ક્રિયા એ અંગજનન. ગર્ભીય સ્તરોમાંથી વિભેદનની ક્રિયા દ્વારા જુદા જુદા અંગોનું નિર્માણ થવાની ક્રિયા અંગજનન. આપણા શરીરને બરાબર યાદ કરજો. હવે આપણા શરીરની માહિતી છે આ માનવમાં, કે ભાઈ માનવના બાહ્ય ગર્ભસ્તરમાંથી એક જ તંત્ર બનશે, ચેતાતંત્ર. આપણું મગજ, આપણું કરોડરજ્જુ એ ચેતાતંત્રમાંથી બને. મગજ અને કરોડરજ્જુ એ ચેતાતંત્ર થયું. આ મગજ અને કરોડરજ્જુ એ બાહ્ય ગર્ભસ્તરમાંથી બને. હવે મગજ સાથે સંકળાયેલી 3 ગ્રંથિઓ છે. એક છે આમ તો હાઇપોથેલેમસ, એ મગજનો ભાગ છે, પાર્ટ ઓફ બ્રેન, પણ એ અંતઃસ્ત્રાવો પણ ઉત્પન્ન કરે છે. આથી એને હાઇપોથેલેમસ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે. હાઇપોથેલેમસ it is a part of brain, also it act as the endocrine gland because of they secrete the hormones. આમ તો હાઇપોથેલેમસ પાર્ટ ઓફ બ્રેન, પણ ભણીએ પિચ્યુટરી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, આ 2 મગજમાં હોય. પિનિયલ અને પિચ્યુટરી આ 2 મગજમાં હોય, અને હાઇપોથેલેમસ મગજનો ભાગ છે. આમ ચેતાતંત્ર આમાંથી બન્યું. સંવેદનશીલ અંગો, નાક, કારણ બહાર આવ્યા ને બધાય. નાક, આંખમાં નેત્રમણિ આપણે ભણશું રચના છે, અને પારદર્શક પટલ, અને બાહ્ય કર્ણ આપણે ભણશું. કર્ણના 3 ભાગ છે, બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. આપણી માનવને લઈએ આ કર્ણપલ્લવ, આ કર્ણપલ્લવ અને ઓલી કાનની નળી જે આપણે હરી નાખતા હોય એ કર્ણનલિકા કહેવાય. કર્ણનલિકા અને બાહ્ય કર્ણનલિકા અને કર્ણપલ્લવ. તો બાહ્ય કર્ણમાં
કર્ણપલ્લવ અને બીજો કર્ણનલિકા અથવા કર્ણસ્થ નલિકા. પછી ચામડીનું અધિચર્મ. આપણી ચામડીના બે સ્તર છે, આ બહારનું સ્તર અને અંદરનું સ્તર. બહારના સ્તરને કહેવાય અધિચર્મ અને નીચેના સ્તરને કહેવાય નીચર્મ. આપ જોજો, અધિચર્મ એ બાહ્ય સ્તરમાં, બાહ્ય ગર્ભ સ્તરમાંથી બને, અને નીચર્મ એ મધ્ય ગર્ભ સ્તરમાંથી બને. હવે આપણી અધિચર્મમાં કઈ કઈ રચના આવી? તો પ્રસ્વેદ ગ્રંથિ, સ્તન ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ, તૈલી ગ્રંથિ. ચામડીમાંથી તૈલી દ્રવ્યોનો સ્ત્રાવ થાય. તૈલી ગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ અને સ્તન ગ્રંથિ એ રૂપાંતર પામેલી પ્રસ્વેદ ગ્રંથિ છે. એટલે કે પ્રસ્વેદ ગ્રંથિ, રૂપાંતર પામેલી પ્રસ્વેદ ગ્રંથિ એ સ્તન ગ્રંથિ, તૈલી ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ અને લાળ ગ્રંથિ. ગઈકાલે ભાઈ ને લાળ ગ્રંથિ 3 પ્રકારની આ ઉત્પન્ન થાય બાહ્ય. આ બધી ગ્રંથિ આવી. પ્રસ્વેદ ગ્રંથિ, લાળ ગ્રંથિ, સ્તન ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ, તૈલી ગ્રંથિ. અને આપણે ભણી ગયા દાંતનું ઇનેમલ બાહ્ય સ્તરમાંથી બને. દાંતનું ડેન્ટિન એ મધ્ય સ્તરમાંથી બને. એડ્રિનલ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ હોય ને એના 2 ભાગ છે. આ બહારનો ભાગ બાહ્યક, બાહ્યક, અને અંદરના ભાગને કહે મજ્જક. એડ્રિનલ ગ્રંથિના 2 ભાગ છે, બહારના વિસ્તારને બાહ્યક, અંદરના વિસ્તારને મજ્જક કહેવાય. યાદ રાખજો, આ એડ્રિનલ ગ્રંથિનું મજ્જક, એડ્રિનલ ગ્રંથિનું મજ્જક એ બને છે બાહ્ય ગર્ભસ્તરમાંથી, અને એડ્રિનલ ગ્રંથિનું બાહ્યક, એડ્રિનલ ગ્રંથિનું બાહ્યક એ બને છે મધ્ય ગર્ભસ્તરમાંથી. યાદ રાખજો. હોય આપણું મુખ ગુહાનું પોલાણ અને મળાશયનું પોલાણ અને એનું અસ્તર. અસ્તર એટલે શ્લેષ્મ સ્તર, અસ્તર એ શ્લેષ્મ સ્તર, અધિછદ. મુખ ગુહાનું પોલાણ, મળાશયનું પોલાણ અને એનું અસ્તર, શ્લેષ્મ સ્તર એ બાહ્ય સ્તરમાંથી બને. ધ્યાન આપજો. હું આવ્યો હવે મધ્ય ગર્ભ સ્તર. ઓહો, એમાં તો બધા મોટા ભાગનું અંગજનન, મોટા ભાગનું અંગજનન એ મધ્યસ્થ ગર્ભસ્તરમાંથી થાય. કંકાલ તંત્ર, આપણા શરીરના બધા સ્નાયુ, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. દેખો, કંકાલ તંત્ર, સ્નાયુ તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. ભણી ગયા ચામડીનું નીચર્મ, ભણી ગયા આપણે ડેન્ટિન, અને ભણી ગયા એડ્રિનલ બાહ્યક. અને બરોળ, બરોળ એ રુધિરાભિસરણ તંત્રનો અંગ નથી, પણ પાચન તંત્રની બાજુમાં આવેલું ભણશું આપણે, બરોળ. હવે શ્વસન માર્ગ અને પાચન માર્ગ ના બાહ્ય આવરણ, એટલે ટૂંકમાં પાચન માર્ગમાં શ્વસન માર્ગનું બેનું અંદરનું સ્તર એ શ્લેષ્મ સ્તર સિવાય. યાદ કરો, શ્વસન માર્ગ એટલે શ્વાસ નળી, શ્વાસ વાહિની, ફેફસા. એટલે કે આ બંને માર્ગના બાહ્ય આવરણો બને. બાહ્ય આવરણો એટલે શું નો બન્યું? બેયનું શ્લેષ્મ સ્તર. એટલે પાચન માર્ગના અંગો, શ્વસન માર્ગના અંગો, શ્વાસ નળી, શ્વાસવાહિની, ફેફસા ના શ્લેષ્મ સ્તર સિવાયના બાહ્ય આવરણો બને. સંયોજક પેશી, જો ચેતાપેશી ઉત્પન્ન થાય છે બાહ્ય ગર્ભસ્તરમાંથી, સંયોજક પેશી અને સ્નાયુ પેશી ઉત્પન્ન થાય છે આ સ્નાયુ તંત્ર એટલે સ્નાયુ પેશી, આ સંયોજક પેશી, આ સ્નાયુ પેશી, સંયોજક પેશી આ ઉત્પન્ન થાય મધ્ય ગર્ભસ્તરમાંથી. આ ચેતાપેશી એટલે ચેતાતંત્ર
ઉત્પન્ન થાય બાહ્ય ગર્ભસ્તરમાંથી. હવે માહિતી આપું, અધિચ્છદ પેશી ક્યાંથી ઉત્પન્ન થાય? ખરેખર અધિચ્છદ પેશી ત્રણેય ગર્ભસ્તરોમાંથી ઉત્પન્ન થાય. બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. એટલે યાદ રાખજો, નોંધ, અધિચ્છદ પેશી પ્રાણી પેશીનો પ્રકાર ત્રણેય ગર્ભસ્તરોમાંથી ઉત્પન્ન થાય. સમજાવું. જો એ શરીરની બહારની સપાટી એ હોય તો બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. શરીરમાં આવેલા અંગોની બહારની સપાટી હોય તો એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. અને યાદ હોય તો પોલા અંગોની દિવાલની અંદરની સપાટી હોય તો અંતઃગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. શરીરની બહારની સપાટીએ આવેલી અધિચ્છદ પેશી બાહ્ય ગર્ભસ્તરમાંથી, શરીરમાં આવેલા અંગોની બહારની સપાટી આવેલી અધિચ્છદ પેશી એ મધ્ય ગર્ભસ્તરમાંથી, અને પોલા અંગોની દિવાલની અંદરની સપાટી આવેલી અધિચ્છદ પેશી એ અંતઃગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. આમ અધિચ્છદ પેશી પ્રાણી પેશીનો પ્રકાર ત્રણેય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. બીજી પેશી ચેતા પેશી બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. ત્રીજી પેશી સ્નાયુ પેશી અને ચોથી પેશી આવે છે સંયોજક પેશી. આ બંને પેશી એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય. બરાબર ગોઠવી દો બેટા, આ તમારે બધું યાદ રાખવાનું આવશે. અંતઃગર્ભસ્તર એમાંથી અસ્તર, અસ્તર એટલે દિવાલનું અંદરનું સ્તર, જ્યારે કે શ્લેષ્મ સ્તર. જો મેં કીધું કે ભાઈ પાચન માર્ગના બાહ્ય આવરણ એ મધ્ય સ્તરમાંથી બન્યા, પણ એ પાચન માર્ગ અન્નમાર્ગનું અસ્તર એટલે શ્લેષ્મ સ્તર ત્યાંથી બને. શ્લેષ્મ સ્તર અંતઃગર્ભસ્તરમાંથી બન્યું. વિચાર કરો, પાચન માર્ગ આપણી પાસે યાદ છે. પાચન માર્ગના બાહ્ય આવરણ લસ્સી સ્તર, સ્નાયુ સ્તર, અધઃ શ્લેષ્મ સ્તર, લસ્સી સ્તર, સ્નાયુ સ્તર, અધઃ શ્લેષ્મ સ્તર એ મધ્ય ગર્ભસ્તરમાંથી બને. અને એનું શ્લેષ્મ સ્તર એટલે એનું અસ્તર એ અંતઃગર્ભસ્તરમાંથી બને. હવે નહીં યાદ રાખો કે અંદરનું સ્તર અસ્તર એટલે શ્લેષ્મ સ્તર. તમને યાદ હોય તો જઠરનું શ્લેષ્મ સ્તર જઠર ગ્રંથિઓ બનાવે, નાના આંતરડાનું શ્લેષ્મ સ્તર આંતરગ્રંથિ બનાવે, એટલે કે જઠર ગ્રંથિઓ અને આંતરગ્રંથિઓ અંતઃગર્ભસ્તરમાંથી. આપણે એવા શ્વસન માર્ગના બહારના આવરણો બન્યા મધ્ય ગર્ભસ્તરમાંથી, પણ શ્વસન માર્ગનું અસ્તર રેડી, પિત્તાશયનું અસ્તર, મૂત્રાશયનું અસ્તર, પિત્તાશયનું અસ્તર ને મૂત્રાશયનું અસ્તર એટલે બેનું શ્લેષ્મ સ્તર અંતઃગર્ભસ્તરમાંથી બને. પણ એ બહારના ભાગો એ બને મધ્ય ગર્ભસ્તરમાંથી. કારણ મેં કીધું ઉત્સર્જન તંત્રમાં મૂત્રાશય આવી જાય અને પિત્તાશયની અંદર ઓલું પાચન માર્ગ પણ આવી જાય. એના બાહ્ય આવરણ પિત્તાશયનું બાહ્ય આવરણ બને મધ્ય સ્તરમાંથી, કારણ એ પાચન તંત્રનો ભાગ છે. અને પિત્તાશયનું અસ્તર બને. સમજાઈ ગયું? શ્વસન માર્ગનું અસ્તર તો 4 અસ્તર. યકૃત, આ બધી ગ્રંથિઓ આવી. યકૃત, પાચક ગ્રંથિ, સ્વાદુપિંડ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોજો. થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ અને થાઇમસ. હવે વિચાર કરો, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, આ 3. પછી આપણે લીધું એડ્રિનલ, એ 2 જગ્યાએથી બને 4. પિચ્યુટરી, પિનિયલ ને હાઇપોથેલેમસ, 3 ને 3 હાથ. પિચ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, હાઇપોથેલેમસ, થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ ગ્રંથિ, એડિનલ ગ્રંથિ, આ બધા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ બની. અને એક યોનિ માર્ગ. બરાબર ગોઠવી દો. આ એટલા માટે જરૂરી છે, આપણે બધું ભણવાના છીએ. દાખલા તરીકે હવે તો મને આવ્યું કે ભાઈ લાળ ગ્રંથિનું નિર્માણ ક્યાંથી થાય, તો કે બાહ્ય સ્તરમાંથી. એકલું સ્વાદુપિંડનું નિર્માણ ક્યાંથી થાય, તો અંતઃગર્ભ સ્તરમાંથી. આ દરેક બરાબર ગોઠવી તો પોઈન્ટ આઉટ, મનન, રિકોલ કરી આ વસ્તુ યાદ રાખો, જેથી મારે વારંવાર તમને આપવું ન પડે.